આજે છે રવિવાર અને મને ખબર છે કે તમારા બધાયના મનમાં ઘણાય પ્રશ્નો ઉઠતા હોય છે અને આમ તો ઘણાય પ્રશ્નોના જવાબ તમને મળી જતા હોય મારા વિડીયો જોઈને, પણ આજનો વિડીયો જોઈને ઘણાયના મનમાં પાછું એમ થશે કે હજી તો કાલે શનિવારે મેડમ ઓઇલ મિલ અને પુંગનુર ગાયને રમાડતા હતા, તો આજે આ રવિવારે વળી પાછા ક્યાં હાલતા થયા. ઘણાયના મનમાં એવા પ્રશ્નો હોય છે કે આને આટલો બધો ટાઈમ ક્યારે મળી જતો હશે તૈયાર થવાનો અને વિડીયો બનાવવાનો, બહાર જવાનો, કારણ કે નોકરી ચાલુ હોય, ઘરનું કામ હોય, પણ ભગવાનની દયાથી મને આવો બધો ટાઈમ મળી જાય છે. આજના દિવસે આ વિડીયો જોઈને તમને પાછો એક નવો પ્રશ્ન મનમાં આવ્યો હશે કે મેડમ અત્યારે રવિવારે પાછા ક્યાં ઉપડ્યા હશે. તો બહુ તમારા મગજને તસ્તી ન આપવા દેવા માટે એક 2-3 સેકન્ડ માટે રાહ જુઓ કે અમે આજે ફૂલ ફેમિલી પાછા ક્યાં જઈએ છીએ. થોડીક વારમાં જ તમને તમારા પ્રશ્નના જવાબ મળી જશે કે આજે રવિવારે અમે ક્યાં જઈએ છીએ. મક્કા, મદીના, સાઉદી અરબ મતલબમાં જાય છે. અહીં છે ને અચ્છા, અરે મક્કા, અચ્છા અચ્છા, हमारे तरफ से सलाम. એટલે કહું રાજુ માસી ને જલસા છે. તો આ છે સાવરકુંડલામાં આવ્યું, તો આ મારો ઈ હોલ છે. અને આ મારી ઈ રસોડું છે કે જ્યાં હું સૌથી વધારે ટાઈમ કાઢતી હતી. અને એમ કહીએ તો હાલે કે લેડીઝ છે અને સૌથી વધારે ટાઈમ રસોડામાં જ કાઢવાનો હોય, એટલે આ એ જ રસોડું છે કે જ્યાં હું એક સમયે રસોઈ કરતી. અને રાધા કૃષ્ણ સાહેબ આપણા હજી અહીંયા રહી ગયા છે. આ મારો બેડરૂમ છે. આ જ ડ્રેસિંગ ટેબલ છે કે જ્યાં કલાકો ને કલાકો તૈયાર થતી નહીં, કારણ કે એટલો બધો ટાઈમ જ ન રહે. તો લગભગ 11-12 વર્ષ પહેલા હું આટલી જાડી હતી અને ત્યારે એટલો જ વજન હતો, પણ ત્યારે થોડીક વધારે જાડી હતી. એટલે અત્યારે મેં બાજુમાં ઉભા રહીને ફોટો પડાવી લીધો. તો અત્યારે મકાન ખાલી છે. થોડો ઘણો સામાન છે. એક દિવસ ક્રિશ ને મારા ઝઘડો થયો. ક્રિશ કે આ ઘર મારું છે ને હું કહું કે જેના મીટર ઉપર જેનું નામ હોય ને એનું આ ઘર છે, તું જોઈ જા.
અને મીટર ઉપર મારું નામ લખેલું હતું. ત્યારે ઈ નાનો હતો ને તે રોવા માંડ્યો કે આ ઘર મારું જ છે ઈ કે. પછી મેં એમ કીધું કે હા વાંધો. સાહેબ જમવાનું શું છે? પાઉંભાજી જ ખાવાની હોય ને હતા હોય તો હાલો તો આ ઘરેથી નીકળ્યા ત્યારે જ નક્કી કર્યું હતું કે કુંડલા જઈને જ પાઉંભાજી ખાવાની થાય છે. આજે પાર્ટી બનાવી નાખો. આમાં ઘણાઈને એવું થતું હશે કે બહારનું ખવાય નહીં, આ તો રોજનું આમ ખાય તેમ ખાય. પણ હું મારો એક સરસ મજાનો દાખલો આપું કે મેં જ્યારે આ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યા ત્યારે કહું કે સાહેબને સલાહ આપી છે કંઈક કે આમ બનાવો ને આમ બનાવો ને. એટલે મેં સાહેબને એમ કીધું કે આ ચેનલ આમ તો સાહેબની છે, મારી તો ચેનલ છે નહીં. હું તો ખાલી વિડીયો બનાવું છું, બાકી તો બધું એના જ ઓલામાં હોય છે. પછી મેં એવું કીધું, મેં કીધું ભલે મને ખબર છે કે યુટ્યુબના વિડીયો છે એ આડા વિડીયો બધા બનાવે એમ, પણ મને તો ઊભા જ બનાવવા ગમે છે. એટલે મેં સાહેબને એમ કીધું કે મને ખબર છે કે યુટ્યુબના વિડીયો છે એ આડા ફોન રાખીને ઉતારવા જોઈએ, બનાવવા જોઈએ, પણ મારું મન તો ઊભા વિડીયો જ બનાવવાનું છે. એટલે મેં સાહેબને એટલું જ કીધું કે જેને મારા વિડીયો જોવા હશે ને એ તો ઊભાઈ જોશે ને આડાઈ જોશે, ત્રાસાઈ જોશે. હું તો ઊભા જ વિડીયો બનાવવાની છું. તમારે મૂકવું હોય તમારા ચેનલમાં તો તમે મૂકો છૂટતી. એટલે આ તો એવું છે કે ભાઈ ઘણું જ્ઞાન આપણને ખબર છે કે બહારનું ન ખવાય, તળેલું ન ખવાય ને આમ ન ખવાય, પણ જિંદગી છે અને જીવવાની હોય ક્યારેક આવું ટ્રાય કરાય ખરા. ભલે રોજ આપણે ન ખાઈ કઈ નહીં, પણ ખવાય ક્યારેક બહારનું ખાઈ લેવાય. એવું કઈ જરૂરી નથી કે ભાઈ આ તો બહારનું ખાઈ ખાઈને પછી વ્યાન કરાવડાવે છે કે ઘણા એમ કે તમે એ નથી ખાતા. એવું નથી, જિંદગી છે જીવો, મજા કરો. બહારનું ક્યારેક ક્યારેક ખવાય ખરા. અને મારું તો એક જ જ્ઞાન છે કે ખાધા પીધા વગર મરી જવું એના કરતા ખાઈને મરી જવું સારું. તો હોટલમાં બેસીને પાઉંભાજી આમ તો પહેલી વાર ટ્રાય કરી છે, કારણ કે લગભગ પાઉંભાજી અમે ઘરે જ લાવીએ છીએ. ત્યારે હોટલમાં પાઉંભાજી ખાવા નહોતા ગયા, પણ હવે કુંડલામાં રહેતા નથી એટલે પછી હોટલમાં બેસીને આજે ખાધી. હું કાંઈ નહીં બોલું. આ મોઢામાં પાણી આવે છે, માથી બોલાશે નહીં. તો હેલો બધાય પાઉંભાજી ખાવા, પણ મારી કાલની વાત યાદ રાખજો. આવશો ત્યાં સુધીમાં પૂરી થઈ જાય. તો કુંડલાની પાઉંભાજીની ખાસિયત એ છે કે બપોરે મળે. તો તમે મારું સૌથી પહેલું મકાન છે જે સાવરકુંડલામાં મેં પહેલી વાર જે લીધું હતું ઘરનું મકાન, એ તમે જોયું. અને સાવરકુંડલા સાથે મારે ઘણી બધી યાદો છે. મને મારું એ ઘરે બહુ ગમતું હતું અને સાવરકુંડલા હાલમાં એટલું જ ગમે છે. અને ખાસ તો હું અમરેલી રહેવા વહી આવી છું ને 1.5-2 વર્ષથી, પણ અને અમરેલીની જ છું, નાની મોટી અમરેલીમાં જ થઈ છું, પણ હું 7-8 વર્ષ સાવરકુંડલામાં રહી અને મને હજી ત્યાંની જ પાણીપુરી ભાવે છે. ઓલા સર્કલ બાજુ ઊભી રહી છે એ ભાઈની, અને પાઉંભાજી મને સાવરકુંડલાની જ ભાવે છે. અને કુંડલાની તમામ જે ખાણીપીણીના સ્ટોલ છે ને મને હજી ત્યાં જ વધારે ભાવે છે. એટલે એ છે. અને ત્યાંના પાડોશી છે ને એ સગાવાલાને પણ એક બાજુ મૂકી દે એવા પાડોશી અમારા છે, જે હજી અમારે એની સાથે એવા જ સારા સંબંધો છે. તો આ ડોલક થાય છે એ તમને એના ઉપર ખબર પડી ગઈ છે કે કુંડલાના રસ્તા કેવા સારા છે. હું લગભગ 1.5 વર્ષ પછી કુંડલા આવી
તોય સ્થિતિ આવીને આવી છે. આ રોડમાં કોઈ ફેર પડ્યો નથી હજી. આપણે હોડીમાં બેઠા હોય ને એવું ફીલ થાય. અને રસ્તો હજી એવો ને એવો ખરાબ છે. અને મોટા ભાગે અમે આ રોડે છે ને આમ આડા ફાટી જતા, કારણ કે આ સાઈડ વાહન હોય, રસ્તા ખરાબ હોય. હજી કઈ બહુ જાજો કુંડલામાં કઈ નવીન કઈ બન્યું નથી. જેવું હું મૂકીને ગઈ હતી 1.5 વર્ષ પહેલા, એવું જ બધું હજી ફિલહાલ દેખાતું હતું. કાંઈ નવીન કાંઈ નહોતું. અને આજે સૌથી વધારે ખુશીની વાત એ હતી કે મકાનની તો મુલાકાત મેં લઈ જ લીધી, પણ મારી ફેવરિટ એવી પાણીપુરીવાળા ભાઈ કે જેની પાસે હું ગઈ ને તો એ મને તરત ઓળખી ગયા કે મારા જૂના ગ્રાહક આવે છે. અને ભલે મારા પેટમાં જગ્યા એક ટકોય નહોતી, પણ એક ડીશ પણ મેં એની પાણીપુરીનો ટેસ્ટ લઈ લીધો અને ઓફર પણ આપી દીધી છે કે કુંડલા મૂકીને તમે હવે અમરેલી પાણીપુરી વેચવાનું ચાલુ કરી દો. મેં એક વખત એક રીલ જોઈ હતી, એટલે બનાવી છે એવી કે એમાં એમ લખેલું હતું કે રવિવારે તો એ લોકો આરામ કરતા હોય કે જે આખું અઠવાડિયું કંઈ કામ નથી કરતા. પણ મારે ઊંધું થયું છે કે રવિવારે તો કામ આખું અઠવાડિયું કરીને તો આરામ કરવા નથી મળતો. જો કે એવું નથી કે નકરું કામ જ કર્યું છે, પણ આવી રીતે જવામાં ને આવવામાં ને એમાં આખો રવિવાર છે એ વયો ગયો. હવે કાલથી જેસે થે આખું અઠવાડિયું સ્કૂલે જાઓ, કામ કરો ઘરનું ને મજા કરો. પણ આજનો આખો દિવસ છે એ બહુ મજા આવી, કારણ કે હું મારા પાડોશીઓને મળી. એટલે આમ તો બેનપણીઓ જ બધી, અને મારું જૂનું ઘર છે ત્યાં આખો દિવસ અમે કાઢ્યો. એટલે મારો રવિવાર તો આજનો સફળ થઈ ગયો. અને ખાસ તો અમારી ફેવરિટ ખાવા પીવાની વસ્તુ છે એ ખાઈ પી લીધી. રજાનો દિવસ હતો એ રજાના દિવસ જેવો જ ગયો, એટલે મજા આવી. તો આજે અમે અમારા સાવરકુંડલાવાળા મકાનની મુલાકાતે ગયા હતા. મારી જૂની બેનપણીઓ એટલે કે મારા પાડોશી, એમાં એક બેનને થોડુંક વાગ્યું હતું, એટલે એના ખબર પૂછવા હું ગઈ હતી. જાતા વેત એને મને એટલું જ કીધું કે મારી બેન આવી છે, રાજુબેન ચા બનાવો હોય કે. એટલે મને હજી મારી નાની બેન જ મને ગણે છે. અને બધાય બેનપણીઓ જ આમ તો કહીએ, પાડોશી નહીં પણ મારી બેનપણીઓ જ કે જે બધી અહીંયા આવો અમારા ઘરે અને અમારા ઘરે આવો. મેં ખરેખર આજે જ્યારે પણ મારા કુંડલાવાળા મકાનની મુલાકાતે જાઉં ને ત્યારે હું મારા ઘરમાં પગ નથી મૂકતી. પહેલાં મારે પાડોશીઓના ઘરે પગ મૂકવો પડે, કારણ કે જાતા વેત બધાય આગ્રહ કરવા માંડે કે અમારા ઘરે આવો, અમારા ઘરે આવો. અને ઘણા ટાઈમથી એને મળી ન હોય ને, એટલે મને એને મળવાનો ને એની યાર વાતો કરવાનો બહુ હરખ હોય. એટલે હું ઘરે પગ ન મૂકું, પહેલાં એ લોકોને ઘરે અમે પગ મૂકી. એટલે આજે એવું બન્યું હતું. અને બધાય હજી આજ કેટલા 1.5-2 વર્ષ ઉપર થઈ ગયું તો એમ બધાયના મોઢેથી હું જ્યારે જાઉં ત્યારે એક જ શબ્દ સંભળાય કે તું વહી ગઈ ને તો અમારી શેરી સૂની થઈ ગઈ છે, અમને ગમતું નથી. તમે 2 જણા વયા ગયા તો કે અમને મદદરૂપ હવે ઓછા. એમ પહેલા એમ કે તમે હતા તો અમારે ઘણી મદદ થઈ જતી એમ. એટલે હજી યાદ કરતા હતા. એટલે આમાં થાય એવું કે આપણે જૂનું ઘર છે જ્યાં આપણે 7-8 વર્ષ રહ્યા હોય અથવા વધારે વર્ષ રહ્યા હોય, ત્યાંની જે સારી યાદો હોય આપણને બહુ યાદ આવે. અને એ ઘરને છોડવું આપણને ગમતું નથી. એ ઘર છોડવાનું દુઃખ તો હોય છે, પણ સાથે સાથે નવું મકાન જે લઈએ ને ત્યાં જવાનો હરખે હોય છે. એટલે હું તો ગણિત વિજ્ઞાન વાળી રહે, એટલે અહીંયા સરવાળો બાદબાકી ગણ્યું કે એક બાજુ જૂનું ઘર છે એ છોડવાનું દુઃખ હતું, તો સામે નવા ઘરમાં જવાનું ખુશી પણ એટલી જ છે. એટલે બેયનો સરવાળો લગભગ સરખો થઈ ગયો છે. એટલે બહુ કાંઈ જાજુ ઓલું નથી.